સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1167મી સભા થાય છે. ને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 818મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 55ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન પોતે પોતાના જીવનની અંદર આત્મસાત કરી લીધેલો હોવા છતાં પણ પૂછે છે. આપણે આ સંપ્રદાયની અંદર એવા ભાગ્યશાળી છીએ કે જે પરમહંસોએ પોતાના જીવનની અંદર મહારાજને જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નનું નિરાકરણ તો પોતાના જીવનની અંદર આત્મસાત થયેલું જ હોય, પરંતુ આવા મોટા સંત જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે એના જવાબની અંદર પણ મહારાજ આપણને જે જવાબ આપે તેમાં પણ અતિ મહત્વ રહેલું છે. અને મુક્તાનંદ સ્વામી જેવા સંત જ્યારે પ્રશ્ન પૂછે છે તો એના ઉપરથી આપણે એટલું સમજવાનું છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે આલોકની અંદર પ્રગટ થયા, અનંતનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી. કોઈ પણ કાર્ય જ્યારે આપણે કરવાનું થાય ત્યારે આપણા જીવનની અંદર એક દ્રઢતા હોવી જોઈએ. જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને પોતાને ભગતજી મહારાજ અને વિજ્ઞાનાનંદ સ્વામીના સંવાદમાંથી જાણવા મળ્યું કે અક્ષર રૂપ બન્યા વગર પુરુષોત્તમની ભક્તિ થઈ શકતી નથી. એ અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી. અને તે વખતે એમણે પ્રશ્ન પણ પૂછ્યો કે સ્વામી સત્ય વાત છે તો કહેવામાં વાંધો શું છે? અને ત્યારે તે વખતે વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું કે યજ્ઞપુરુષ દાસ, મહારાજને પુરુષોત્તમ સમજવામાં પણ ઘણા બધાની દ્રઢતા ડગી ગઈ છે, તો સાથે અક્ષર બ્રહ્મ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની વાત કેટલાને સમજાય માટે આપણે નથી કરતા. અને ત્યારે એમણે દ્રઢતા કરી કે સ્વામી વાત તો સાચી છે ને? તો કે સાચી છે. અને પછી જે દ્રઢતા કરી, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવી એની અંદર ઉપાસનાના ભોગે કરીને એમણે નથી પોતાના જીવનની અંદર ક્યારેય પણ પંચવર્તમાનમાં ફેર પડવા દીધો. ઉપાસનાના ભોગે કરી અને મંદિર નિર્માણના કાર્યના ભોગે કરીને ક્યારેય પણ જીવનની અંદર ભગવાન અને સંતને પ્રસન્ન કરવાના દ્રઢાવને પણ ગૌણ થવા દીધો નથી.
અને ઉપાસના અને મંદિર નિર્માણના કાર્યના નિમિત્તે પણ એમણે ક્યારેય પોતાના જીવનની અંદર વર્તમાનની સાથે સાથે કહેવાય છે કે આ પ્રમાણે સત્પુરુષને પણ ગૌણ થવા દીધા નથી. ઉપાસ્ય ઈષ્ટદેવની ભક્તિને પણ ગૌણ થવા દીધી નથી. શું દ્રઢતા હશે શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર. આજે તો આપણા માટે કેટલું સુગમ થઈ ગયું છે કે ગમે તે જગ્યાએ જઈને તમે અક્ષર અને પુરુષોત્તમની વાત કરો ને તો એમાં કોઈ આપણને એવું પ્રશ્ન નડતો નથી. જે સમય એવો હતો કે સમયની અંદર જબરજસ્ત પ્રશ્નો નડતા હતા, છતાં પણ એ વાતને કરવાની અંદર એમણે ક્યારેય પોતાના જીવનની અંદર પાછી પાની કરી નથી. અને એવી દ્રઢતા હતી. કેવી દ્રઢતા? તો કે એમને સંકલ્પ કર્યો કે મહારાજના અધૂરા સંકલ્પને પૂરા કરવા છે. આપણે આપણી રીતે જ્યારે કોઈ પણ સ્થાનને પસંદ કરવાનો વિચાર કરીએ તો આપણને પહેલો વિચાર એવો જ આવે કે વડોદરા જેવું કોઈ મોટું શહેર હોય ને શહેરની મધ્ય વચ્ચોવચ એવી વિશાળ જગ્યા લઈને સારા લોકેશન ઉપર ત્યાં આગળ મંદિર કરીએ એવું આપણા મનની અંદર રહે. પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જ્યાં જ્યાં મંદિરો કર્યા ત્યાં બધા જ મહારાજના સંકલ્પ પ્રમાણે મંદિરો કર્યા. એટલે એમની કેટલી પોતાના ઈષ્ટદેવના સંકલ્પની સાથેની દ્રઢતા હશે. અને દ્રઢતા હતી એટલે છેલ્લી અવસ્થાની અંદર પણ ગરડાના ટેકરા ઉપર ખાતમુહૂર્ત જેમણે ના પાડી એમના જ હાથે કરી અને મંદિર નિર્માણ પણ એવું જ કર્યું કે તળિયેથી માંડીને છેક શિખર ઉપર સુધીનું આરસનું મંદિર બનાવ્યું. ત્યારે આ મહારાજનો જે સંકલ્પ હતો એ સંકલ્પને એમણે પૂરો કર્યો. એટલે અહીંયા આપણને મહત્તમ બાબત સત્સંગની અંદર આપણે એટલું જ સમજવાનું છે કે જ્યારે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણા જીવનની અંદર સત્પુરુષોના પ્રસંગો સાંભળીને સત્પુરુષો થકી એમના જીવનને માણીને આપણે પણ મંતરમાં દ્રઢતા કરવાની. જેમ આપણે જાણીએ છીએ કે લોકની અંદર સરહદ ઉપર જ્યાં આગળ બોર્ડર ઉપર કાતિલ ઠંડીની અંદર -45 ડિગ્રી ઠંડીમાં પણ ભારતનો નવયુવાન જે મિલિટરીની અંદર દાખલ થયો છે એ કંઈ પગાર મળે એટલા માટે થઈને જ ગયો છે એવું નથી. પણ એના કરતા મારા ભારત દેશને બચાવવા માટે, ભારતીયોને બચાવવા માટે વિરોધીઓ આપણા પોતાની સરહદની અંદર આવી ન શકે એના માટે દ્રઢતા કરીને પછી પોતે ગયા છે. અને એવી દ્રઢતાની અંદર પણ આપણે સાંભળ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની અંદર યોગી પુરુષ સ્વામીના એક ભાઈ પોતે ત્યાં આગળ મિલિટરીની અંદર હતા અને શરૂઆતમાં કારગિલની અંદર જ્યારે એમને મૂકવામાં આવ્યા અને ત્યારે તે વખતે ત્યાં આગળ તો કહેવાય છે કે ખાવાનું તો હેલિકોપ્ટર દ્વારા ત્યાં આટલી કાતિલ ઠંડીની અંદર માંસાહાર અને શરીરમાં ગરમી રહે એટલા માટે થઈને ત્યાં આગળ આ પ્રમાણે કહેવાય છે કે દારૂ પણ આપવામાં આવતો. અને તે વખતના સમયની અંદર આ યોગી પુરુષ સ્વામીના ભાઈ પોતે સત્સંગના રંગે રંગાયેલા હતા. એટલે એમણે દ્રઢતા બરાબરની રાખી. તો ત્યાં એવું તો અવશ્ય એમણે ખાધું તો નહીં, પરંતુ કહેવાય છે કે તે વખતે એમણે પૂજા પાઠ કર્યા વગર પાણી પણ પીધું નથી. હવે આપણે જાણીએ છીએ કે જે સમયની અંદર પાણી પીવું હોય ત્યારે કોઈ એવી પ્રકારનું કહેવાય છે કે દીવો કે દીવડો સળગાવે ત્યારે થોડો ઘણો એ બરફ ઓગળે અને પછી એમાંથી પાણી થાય અને એ પાણી પીવું પડે એવા સંજોગ હોય.
ત્યારે પણ આ પ્રમાણે દ્રઢતા જોઈને એ પ્રમાણે એની દ્રઢતા રાખીને એણે સત્સંગને સાચ્યો. એટલે મહારાજ કહે છે ને કે ભજન અને સ્મરણ તો આપણે કરવાનું જ છે, કારણ કે એના માટે તો આપણે આ સત્સંગની અંદર જોડાયા છીએ. અને એટલા માટે થઈને મહારાજ આ લોકની અંદર પ્રગટ થયા છે. બાકી માયાના પેચની અંદર આવેલો દરેક વ્યક્તિ તો માયાનું જ કૂટણું કૂટતો હોય છે, પણ ભગવાનનું ભજન અને સ્મરણ એની સાથે સાથે વર્તમાનની દ્રઢતા પણ કેવી. પ્રકાશ મહેતા કરીને આપણા એક સત્સંગી બંધુ આઈપી મહેતાના ભાઈ થાય, અને મારા ખ્યાલ પ્રમાણે પરદેશની અંદર અમેરિકામાં હતા, અને તે વખતે મને એમના કપાળની અંદર તિલક અને ચાંદલો હતો. એ જોઈને મિલિટરીની અંદર દાખલ તો થયા, પણ એમણે કહ્યું કે તમારે આ કપાળમાં રહેલો તિલક ચાંદલો એ કરવાનો નહીં, અને અમારી આ સૈન્યની અંદર તમે હાજર થાઓ. એણે કહ્યું કે જેમ તમે લોકો પોતાના ખીચાની ઉપર ક્રોસનું પ્રતીક લગાવો છો, એમ અમારા હિન્દુ ધર્મનું આ એક આધ્યાત્મિક સ્થિતિને પામવા માટેનું ચિહ્ન છે, અને એનાથી અમે ભગવાનથી નજીક રહીએ છીએ. જેમ તમે રહો છો એમ અમે રહીએ છીએ, એટલે એ તો રહેશે જ. હવે એટલી એની દ્રઢતા હતી તો ઠીક છે, ચાલો વાંધો નહીં. પણ પછી બન્યું કેવું કે એ જ્યારે એમને એક એવી પ્રકારની બોર્ડર ઉપર જવાનું થયું, તો ત્યાં આગળ તો આપણું હિન્દુ ભોજન આપણને ત્યાં મળે જ નહીં, અને એને એની ખબર હતી. એટલે એણે પોતે ત્યાં જ્યાંથી નીકળીને ત્યાં જવાનું હતું, ત્યાં આગળ એમણે પોતાની સાથે ચણા ને ગોળ લઈ લીધા, અને ત્યાં જઈને લગભગ મારા ખ્યાલ મુજબ 5-6 મહિના સુધી તો એમણે એ બોર્ડર ઉપર બીજી કોઈ અભક્ષ્ય વસ્તુ એણે ખાધી નહીં. અને એ તો બરાબર છે, પણ ચણા ને ગોળ ખાઈને રહે ત્યારે એ સત્સંગીના જીવનની અંદર વર્તમાન પાળવાની કેટલી દ્રઢતા. એટલે આવો દ્રઢાવ જ્યારે સત્સંગની અંદર હોય ને, ત્યારે જ આપણને સત્સંગની અંદર હકીકતની અંદર મજા આવશે. પણ મન મોળે હોય, આપણો વિચાર મોળો હોય તો ઘણી વખત આપણે ચૂકી જઈએ છીએ. હવે એકાદી વખત આવું થઈ જાય, અત્યારે આવા વિપરીત દેશકાળમાં શું કરવું એમ સમજીને જ્યારે કોઈ આ પ્રમાણે ખાઈ લેતું હોય, આપણે જાણીએ છીએ કે જેને બહુ જ મોટી કિંમત ચૂકવીને, જેને કહેવાય કે 2 નંબરની અંદર અમેરિકા જવાનું અંતરમાં નક્કી કર્યું હોય, તો એને તો એજન્ટો દ્વારા કહેવામાં આવ્યું હોય કે આવા કપરા સંજોગ આવશે, આવો વિકટ રસ્તો આવશે, રાત્રે ચાલવું પડશે, ખાવાનું કંઈ મળશે નહીં, અને મળે તો તમને ત્યાં માંસાહાર જ મળશે, પણ તમારી જવાની તૈયારી હોય તો બોલો. અને ત્યારે એક દ્રઢાવ કરો કે કોઈ પણ ભોગે કરીને રૂપિયો ને ડોલર બેનો તફાવત મનની અંદર જાણી લીધો છે. એટલે ભલે એક વખત જવું પડે તો હાલવું પડે તો ચાલીશું, અરે બરફમાં ચાલીશું, કાતિલ ઠંડીમાં ચાલીશું, પણ જવું છે. એમ જેને જવાનો દ્રઢાવ કર્યો છે તે કેવા કપરા સંજોગોની અંદર જાય છે. ઘણા લોકો તો કહેવાય છે ને કે નીકળ્યા હોય તો એ 12 મહિના સુધી આવી રીતે અન્ય સ્થળોની અંદર હંતાતા રહેવું પડે. કોઈ દૂધના ટેન્કરની અંદર ઢાંકણું ખોલીને 15-20 જણાને અંદર ભરી દીધા હોય, અને પછી બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકાની અંદર લઈ જાય, ત્યારે કેવી એ દૂધની દુર્ગંધ આવતી હોય, અને એની અંદર પાછા આટલા બધાના શ્વાસોશ્વાસની ક્રિયા ગુંગળામણ થાય એવું બનતું હોય, છતાં પણ કર્યો છે દ્રઢાવ કે મારે જાવું છે. પણ એ વખતે એને એના જીવનની અંદર હું હિન્દુ છું અને હું સનાતન ધર્મને માનનારો છું, તો મારે મારા જીવનની અંદર કોઈ પણ ભોગે કરીને ભૂખ્યું રહેવું પડતું હોય તો રહીને પણ
અભક્ષ્ય વસ્તુ તો હું ક્યારે નહીં જ ખાઉં, એવી પ્રકારનું તે વખતના સમયની અંદર એને મનાવવું જોઈએ. તો એને ભગવાન મળ્યા છે, સત્સંગ મળ્યો છે, એનો દ્રઢાવ થયો કહેવાય. એટલે આપણે જાણીએ છીએ કે જેને જે કાર્યની દ્રઢતા બરાબર અંતરની અંદર થાય છે, એ કાર્ય કરવામાં ગમે તેવા વિઘ્નો આવે તો પણ એ વિઘ્નોને પાર કરે જ છે. એમ સ્વામી કે આપણે પણ સત્સંગની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે મુક્તાનંદ સ્વામી જે પ્રશ્ન પૂછે છે કે જીવની અંદર ભગવાનનું ભજન થવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે શું કરવું છે. બાપા જ્યારે છેલ્લી ઉંમરની અંદર હતા ત્યારે સંતો પૂછે કે બાપા ઉકાળા પાણી કરવા છે, તો કે ના. તો વળી બાપા બપોરે પૂછે કે બાપા ભોજન કરવું છે, તો કે ના. વળી પાછા સાંજે 4 વાગે પૂછે કે કંઈ ફ્રૂટ ખાવું છે, તો કે ના. તો તમારે કરવું છે શું? તો ત્યારે એ ભાગતી તબિયતે પણ પ્રમુખ સ્વામી મહારાજનો ઉદ્ગાર નીકળતો કે અમારે ભગવાનનું ભજન કરવું છે ને એ થાય છે. ત્યારે આપણને ખબર પડે કે આ ગુણાતીત સંત પોતે પોતાના જીવનની અંદર આ પ્રકારે કહેવાય છે કે એમનો દ્રઢાવ પાક્કો, અને દ્રઢતાના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ જેમણે સંકલ્પ કર્યો, એક વિશ્વાસ મૂક્યો કે નાના એવા 28 વર્ષના નારાયણ સ્વરૂપ દાસને પોતાના સ્થાને જ્યારે પ્રમુખ તરીકેની નિયુક્તિ કરીને ત્યારે કેટલાક લોકોએ કહ્યું સ્વામી હજી ઘણા બધા મોટા સંતો આપણે ત્યાં છે, અને આવા નાના એવા સાધુને માથે આવી મોટી જવાબદારી મૂકો છો, પણ ભવિષ્યમાં પસ્તાવવું પડશે. ને ત્યારે શાસ્ત્રીજી મહારાજનો દ્રઢાવ કેવો હતો કે મેં મારી જિંદગીની અંદર ક્યારે પણ પસ્તાવા એવું કોઈ કામ કર્યું જ નથી. આપણને આશ્ચર્યજનક લાગે. સદગુરુ સંત સ્વામી પણ પોતે વાત કરતા કે એમણે જે મંદિરોની અંદર બાંધકામ કર્યા, સભા મંડપ, હવેલી કે જે કંઈ બનાવ્યું એ બધું જ જાણે હજારો વર્ષ પર્યંત એને ક્યારેય કાઢવાના જ નથી. એવી પ્રકારનું મજબૂત કામ શાસ્ત્રીજી મહારાજ પોતે કરતા. સમય પ્રમાણે પછી જે કંઈ નિર્ણય લેવાય અને બદલાય એ વાત જુદી છે, પણ શાસ્ત્રીજી મહારાજ પોતે એવી પ્રકારની દ્રઢતાવાળા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજને પણ એટલી જ અંતરની અંદર દ્રઢતા હતી કે જે શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજે મારા શિર ઉપર આ સંસ્થાની જવાબદારી મૂકી છે, અને એની અંદર કહેવાય છે કે મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ સંસ્થાને વફાદારીપૂર્વક રહીને સેવા કરીશ. જે શબ્દ બોલ્યા છે ને માત્ર ખાલી સત્પુરુષ પ્રગટ હતા ત્યારે એમને રાજી કરવા માટે બોલ્યા હતા એવું નહોતું, એમણે કરી બતાવ્યું. આપણને આશ્ચર્યની અંદર મૂકી દે ને કે પ્રમુખ તરીકેની જવાબદારી હોવા છતાં પણ ગુરુ ગાદી આવ્યા પછી જેમણે પોતે પોતાના શરીરની પણ લેશ માત્ર 12 વર્ષ સુધી ચિંતા કર્યા વગર એ રાત દિવસ ધૂમ ધકતા તાપની અંદર, તડકાની અંદર, ધૂળની અંદર, વૈશાખના વેરી વાયરાની અંદર, અને જેને કહેવાય ને કે ભાલ પ્રદેશ જેવા ગામડાઓની અંદર કે ઉત્તર ગુજરાતના પાટણ અને હારીજ સમી બાજુના ગામડાઓની અંદર એમણે જે પધરામણીઓ કરી છે ને એ અકલ્પનીય છે. એ એમનો જેને કહેવાય ને કે અતિ અંતરની અંદર દ્રઢાવ હતો કે મારે હરિભક્તો રાજી થશે ને તો શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજ રાજી થશે. આવી દ્રઢતા હતી. તો આપણને સાંભળીને જ પણ એમ મનમાં થાય કે 20 દિવસની અંદર 90 ગામોમાં સાબરકાંઠા અને બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ગામડાઓની અંદર સ્વામી બાપાએ વિચરણ કર્યું છે. અહીંયા આગળ પાટણની બાજુમાં સરવા કરીને ગામ, ત્યાંના એક જ સત્સંગી મોતીભાઈ પટેલ પોતે એ જેને કહેવાય નર્મદાની અંદર કંઈક એમની પોતાની જેને નોકરી હતી ને સત્સંગ થયેલો એટલે એમણે પોતે સંકલ્પ કર્યો
કે મારે મારા ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજને બોલાવીને પારાયણ કરાવી છે. અને તે વખતે અમે લોકો ગોંડલ હતા અને બાલમુકુંદ સ્વામી પણ પોતે અહીંયા આગળ આ પારાયણની અંદર પધારવાના હતા. એટલે દેવનંદન સ્વામી, ગૌતમ ભગત અને ભગવત પ્રિય સ્વામી કહેતા અનુપમ ભગત અને હું એમ 4 જણા પણ એમની સાથે જોડાયેલા. અને સર્વા ગામની અંદર નાનું એવું ગામ આજે પણ ધુડિયા રસ્તા અને એની અંદર એક નિશાળની અંદર ઉતારો અને બાપા પોતે સારંગપુર સંતોને પત્રમાં લખતા હતા, સ્વામી કે આ 4 જણા લાભ લેવા આવ્યા છે. અહીંયા તો ખાવામાં રેતી અને પાણી પીવામાં રેતી, પથારીમાં સૂતા હોય તો હવારમાં જો તોય મુઠ્ઠી ભરીને રેતી નીકળે અને પાણીની વ્યવસ્થા તો કોઈ નહીં, પણ બહિર્ભૂમિ જવા માટે પણ બહાર જવું પડે, લાઇટની કોઈ વ્યવસ્થા નહીં. એવા સંજોગોની અંદર જે એમણે આ પ્રમાણે 3 દિવસ ત્યાં વિચરણ કર્યું. અને ત્યારે આપણે જાણીએ કે પ્રમુખ સ્વામી મહારાજની કેટલી જબરજસ્ત અંતરની અંદર દ્રઢતા હતી, દ્રઢાવ હતો કે શાસ્ત્રીજી મહારાજને યોગી બાપાએ મને આ જવાબદારી સોંપી છે. અને એમાં એ વાહન તરીકે તો એક ડિસોટો કરીને ગાડી હતી અને એ ગાડીની અંદર આપણે જાણીએ એ પ્રમાણે અંબાલાલભાઈ જે બ્રહ્મભટ્ટ આકાશવાણીની અંદર જે કીર્તનો ગાતા હતા એમના જ ભાઈ ઈશ્વરભાઈ એ પોતે પણ કેલિકો મિલની અંદર પહેલા ટ્રક ચલાવતા હશે, એટલે એ ડ્રાઈવર તરીકે એક બગ ઉંમર લાયક વડીલ એ. અને એમાં ડિસોટો ગાડીની અંદર પેટ્રોલનું એન્જિન કાઢીને એમાં ડીઝલનું એન્જિન ફિટ કરેલું. અને મારું હાલું રોજ ઉપડે નહીં, આટલી કાળઝાળ ગરમીની અંદર હાલે નહીં. એટલે જ્યાં ગયા હોય ને ત્યાં બીજે દિવસે સવારે ટ્રેક્ટર હારે બાંધીને એને બરાબરને દોડાવવી પડે. અને દોડાવીને એમાં એક વખત એન્જિન ચાલુ થઈ જાય પછી બહુ વાંધો આવે નહીં. અને ક્યારેક વળી કદાચ આકસ્મિક બંધ થઈ ગયો તો ધક્કોય મારવો પડે. આ બધા જ પ્રસંગો સાંભળીએ ને ત્યારે અત્યારની આપણી કેટલી ફેસિલિટીવાળી ગાડીઓ છે કે જેની અંદર આપણને આ મનાય જ નહીં. પણ અમે તો નજરે જોયું છે, ભેગા હતા. અને ત્યારે એમણે પોતે ત્યાં આગળ આ પ્રમાણે વિચરણ કર્યું. પાટણની અંદર ગયા ત્યારે ત્યાં આગળ સાંજના સમયે પહોંચ્યા. એક ઘરની અંદર સંડાસ જવાનું, બીજે 2 ઘર છોડીને નાહવા જવાનું અને ત્રીજે ઘરે જમવા જવાનું, જાહેરની અંદર ત્યાં આગળ સભામાં બેસવાનું. આ બધી વાતો જ્યારે આપણે આમ નજરે જોઈ છે ને અત્યારે સાંભળીએ ને ત્યારે આમ સહેજે એમ યાદ આવે કે પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત વિચરણ કર્યું. એક વાહન તો એવું હતું કે જે મુંબઈથી કંઈક લાવ્યા હતા, એફસી જેવું, અને જૂના જમાનાનું હશે પણ એ મૂળી અને મોજીદડ અને બધા નવા ગામ સજકપર અને એ બધા ગામડાઓની અંદર એ વિચરણ ચાલતું હતું. ઉનાળાનો સમય, અમારે બધાને ભણવાનું પણ વેકેશન હતું એટલે અમે સાથે લાભ લેવા માટે ગયા હતા. વઢવાણ ને મૂળી ને પછી એ બધી જગ્યાએ રસ્તાની અંદર ઓલું ભગતનું ગામ આવે, સાયલા, ચોટીલા, એ બધી જગ્યાએ ફરતા હતા. અને ત્યારે એ ગાડી એવી કે જેને સ્વામી કહે છે કે ડીઝલનો પંપ ઘણી વખત કામ ન કરતો હોય ને તો એક જણાએ તો ચાલુ ગાડીએ એનું અંદરથી બોનટ ખોલી અને પંપ મારવો પડે. અને ડીઝલના પંપને પંપ માર્યા કરે ને ત્યારે ઓલી ગાડી હાલે, નહીતર ચાલે નહીં. આવા કપરા સંજોગોની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ વિચરણ કર્યું. એક દ્રઢાવ હતો કે શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા છે. અને એમાંય તે જ્યાં આગળ કહેવાય છે કે બધી જગ્યાએ જઈએ ત્યારે એ વાડીઓની અંદર જ, જનરલ વાડી હોય ને બધી સમાજની વાડી કે એવી વાડી, એમાં એક ખૂણાની અંદર સંતોએ રસોઈ બનાવવાની અને ત્યાં જ સાફસૂફું થોડુંક કરીને ત્યાં જમવાનું. આવી પ્રકારનું ચાલતું. ભાદરા બાજુ પણ જ્યારે ગયા ત્યારે બાલંભા કરીને ગામ છે, એ ગામની અંદર રાતના સમયે, સાંજના સમયે સ્વામી બાપાની સાથે જવાનું થયેલું. એ બાલંભા ગામની અંદર ત્યાંના હરિભક્તોનો આગ્રહ હશે એટલે ત્યાં આગળ બધાને જમાડવાના હતા. અને રસોઈ તો હજી થઈ નહોતી ને સ્વામી બાપા કથામાં બિરાજે
ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જાણી લીધું કે આવું છે, એટલે સંતોને સહેજ ઈશારો કર્યો, એટલે અમે બધા ગયા. એ પૂરી તળવાની ખરી, પણ તળવા માટે જારો નહીં. હવે કેવા સંજોગ! હવે રોટલી હોય ને તો આપણે ગમે તેમ કરીને હાથ અડાડીને ફેરવી શકીએ, પણ પૂરીને કેમ કાઢવી? અને ત્યારે પણ સંતોને વિચાર આવ્યો કે લાવો એકાદો ટોપલો, અને ટોપલો અંદર નાખીને એમાંથી પૂરી બહાર કાઢતા. આ બધા પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજની સાથે એ જાણ્યા છે, માણ્યા છે અને વિચાર્યા છે. જ્યારે ચૂડાની અંદર મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે પણ સદગુરુ સંત સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજ પણ ચૂડામાં એક ભાઈએ કોઈ એક મકાન આપેલું, અને મકાનની અંદર ઓરડાનો જે દિવાલ હતી કાઢી નાખેલી, અને એમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ અને આપણા ગુરુ પરંપરાને પધરાવવાના હતા. અને ત્યારે તે વખતે નગરયાત્રા નીકળી ચૂડા ગામની અંદર. હવે એ ગામની અંદર નગરયાત્રા નીકળી, એ પણ ટ્રેક્ટરમાં પાછી. અને ભાદરવાનો ઓતરા ચિત્રાનો તાપ કે મારું કામ, એવો જબરજસ્ત તાપ પડે, પરસેવે રેબજેબ થઈ જવાય. છતાં પણ આવા તો કેટલા પ્રસંગો, આ તો જ્યાં જ્યાં હું હાજર હતો એ બધાય સ્મૃતિપટ ઉપર યાદ આવે છે ને. એટલે બાકી તો એમનામ તો આપણે જ્યારે એમના જીવન ચરિત્રના પાઠને આપણે વાંચીએ, માણીએ, જાણીએ ત્યારે ખબર પડે કે સ્વામી બાપા કેવું કરતા. એક વખત તો સ્વામી પોતે ગુજરાતની અંદરથી વિચરણ કરી, અને સ્વામી બાપા પોતે પાણવી જવાના હતા અને ત્યાંથી ભાવનગર જવાના હતા. અને ત્યારે અમે લોકો સારંગપુરમાં ભણતા હતા, અને અમને ખબર હતી કે બાપા બરવાળાથી નીકળશે અને વહેલું મોડું થાય એટલે ત્યાં આગળ અમે બધી એટલે દાખલા કે પ્રાઇમસ ને પછી તેલ ને કડાઈયું ને પાટલી ને વેલડ ને એ બધું થોડું ઘણું લઈ અને ત્યાં આગળ ગયેલા. અને એક જેને કહેવાય ને ગવર્મેન્ટનું રેસ્ટ હાઉસ હોય ને, નળિયાવાળું હજી ઊભું છે જૂનું, ત્યાં બાપા આવે એટલે સ્નાનાદિ ક્રિયા કરે અને પછી ત્યાં બાપાને આપણે જમાડી દઈએ. એવા સંજોગોની અંદર રાત્રે આવતા આવતા મોડું થયા પછી અમે ત્યાં આગળ બાપાને જમાડ્યા, અને પછી બાપાની ફાર્ગો ગાડી ત્યાંથી નીકળી પાણવી થઈને ભાવનગર ગઈ. ત્યારે આપણને ખબર પડે કે રાતોની રાત, દિવસોના દિવસો એમણે આ પ્રમાણે વિચરણ કર્યું છે. નારાયણભૂષણ સ્વામીનું ગામ, જેને ત્યાં આગળ કહેવાય છે ને કે જેના એના ભત્રીજા રસિક વિહારી સ્વામી પણ ત્યાં એ ગામના જ. એ ગામની અંદર જ્યારે 3 દિવસની પારણ હતી ને ત્યારે અમે સારંગપુરમાં ભણતા હતા, અને ત્યારે અમારે મોટી બોરુની અંદર જવાનું થયું. અને મારું જ્યાં પગ મૂકીને ત્યારે એટલી બધી ઝીણી થયેલી દળવાળી ધૂળ ઉડે, એટલે આપણા ધોતિયા તો બગડે, પણ ઉડતી જ્યારે તમે 15 મિનિટ એ રસ્તા ઉપર ચાલો ને તો આપણી આંખોની પાપણું ધૂળવાળી થઈ જાય. એટલું જબરજસ્ત ધૂળનું ત્યાં આગળ આ પ્રમાણ. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધરામણી કરે, અને ત્યાં આગળ પધરામણીમાં કંઈક સિંગદાણા, કંઈક ખાંડ, કંઈક તલને ખાંડ એવું આવે, એ થોડું અંદરથી કાઢી લે, અને 200-500 જેવી કોથળી ભરાય. એટલે સારંગપુરથી આવેલા સંતોને કહે કે લ્યો આ સારંગપુર લેતા જજો અને 4 વાગે ઠાકોરજીને ધરાવજો. આવા સંજોગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે એ મોટી બોરુની અંદર પણ પારાયણ કરેલી. ત્યારે આપણે વિચાર કરવાનો કે એમના અંતરમાં દ્રઢાવ હતો. અને દેવચરણ સ્વામીએ તો કહેલું કે આવી રીતનું વિચરણ કરશો ને તો વહેલા ખુરશી આવશે. ત્યારે સ્વામી ધીરે રહીને બોલ્યા, સ્વામી કે દેવ આવું શું બોલે છે? કે શાસ્ત્રીજી મહારાજે છેલ્લા દિવસો સુધી એમણે શરીર સાથ નથી આપ્યું, છતાં પણ એમણે પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહે છે કે સત્સંગ અક્ષર પુરુષોત્તમનો કરાવો, એવી એમની દ્રઢતા હતી. તો એના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજે કેટલું વિચરણ કર્યું. નિર્ગુણદાસ સ્વામીનો પત્ર જ્યારે ધુલિયા બાજુ પ્રદેશ ખાનદેશમાંથી આવ્યો ત્યારે સ્વામી પોતે પત્ર લખી ના પાડી દે છે, છતાં પણ ગાડલું નખાવી ગાડાની અંદર સૂતા જાળીલા સ્ટેશને આવ્યા, અને ટ્રેનની અંદર ચડી શકાય એવું રહ્યું નહીં. અમદાવાદ ઉતર્યાને પાછો કાગળ લખ્યો કે હવે તો મારાથી આવી શકાય એમ છે નહીં, માટે તમે બધા હરિભક્તોને રાજી કરજો. આ સત્પુરુષ છે ને એમનો દ્રઢાવ,
એમ આપણે પણ સત્સંગની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે આપણે પણ ભજન સ્મરણ અને વર્તમાનનો દ્રઢાવ જો ખરેખર રાખ્યો હોય ને તો સ્વામી કે અંતરની અંદર અપરંપાર શાંતિ 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 વર્તે. એટલે મહારાજ પોતે આ વચનામૃતની અંદર વર્તનની અંદર વર્તવાનો દ્રઢાવ અને ભજન સ્મરણનો પણ દ્રઢાવ આપણે આપણા જીવનમાં રાખવાનો, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.